હલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે તો આપણે નીચે ગયા જમીને, તો આપણે છોકરાઓ પાસેથી બબલ્સ કરવાનું મળી ગયું હતું. તો આપણે થોડા એવા બબલ્સ તો આપણે પણ કરવા જ જોઈએ, કેમ કે આપણે એવું બધું તો બહુ ગમે બબલ્સ ને એવું બધું. તો થોડી વાર માટે બબલ્સ કર્યા અને જો મસ્તનો બબલ્સ થયો તો એક. અને ત્યારબાદ છોકરાઓને આપી દીધું કે હવે તમે કરો. અને એ બધાય પણ વિડીયામાં જોઈને હાય ને ટાટા ને એવું કરતા હતા. અને ત્યારબાદ બધાએ વિચાર કર્યો કે હાલો બહાર આપણે ચક્કર મારવા જઈએ. તો બધાએ ગાડીમાં ખડકાઈ ગયા અને નીકળી ગયા સીધા હવે ગામમાં જવા માટે. તો મસ્ત એવો ઠંડો પવન હતો, કેમ કે થોડોક વરસાદની આગાહી પણ હતી. તો ફૂલ ઠંડો પવન આવતો હતો અને સીધા અમે તો હવે ચક્કર લગાવવા જઈએ છીએ. ક્યાં લઈ જાય આપણે તો કાંઈ ખબર છે નહીં. મને એમ કે માણાવદર મને મૂકવા આવે શું, પણ એવું તો નહોતું. બધાને એવું હતું કે ગાંઠિયાનો નાસ્તો કરીએ. તો અહીંયા ગાંઠિયા ખાવા પહોંચ્યા ને તો ગાંઠિયા જ નહોતા. ત્યારબાદ હવે ફરીથી વંથલી ગામમાં જઈએ છીએ ગાંઠિયા માટે, કેમ કે હવે રોડ ઉપર તો ગયા હતા તો ત્યાં બંધ હતું દ્વારકાધીશે. તો અહીંયા ફાઇનલી હવે ગાંઠિયા મળી ગયા છે. તો હવે ગાંઠિયાની ફૂલ બાકાજીકી બોલાવીએ છીએ. ગાંઠિયા પણ એટલા મસ્ત ટેસ્ટી હતા, સાથે સંભારો અને મરચાં પણ એટલા જ ટેસ્ટી હતા. તો અમે ગાંઠિયા બધાએ ખાઈ લીધા અને અંજુબેનને તો મજાક મસ્તી કરતા હતા તો ફૂલ દાંત આવતા હતા. અને ત્યારબાદ ગાંઠિયા ખાઈને હવે કંઈક ઠંડુ તો ખાવું જ જોઈએ. તો અહીંયા દેવભોગે પહોંચી ગયા કેન્ડી ખાવા માટે. તો અહીંયા પણ થોડું એવું બંધ હતું, પણ વાંધો ના આવ્યો. કેન્ડીમાં આપણો વારો આવી ગયો, કેમ કે થોડું એકાદી બારી ખુલ્લી હતી. તો બધા માટે કેન્ડી લઈ લીધી અલગ અલગ ફ્લેવરની. અડધાની માવા મલાઈ ને ચોકલેટ ને જામુન ને ઘણી બધી કેન્ડી લઈ લીધી બધાયની. અને ત્યારબાદ હવે ત્યાં જ બેસીને કેન્ડી ખાવાનું પણ ચાલુ કરી દીધું છે, કેમ કે કેન્ડી હોય એટલે આપણાથી રહેવાય નહીં. એટલે બધાએ હવે ત્યાં જ બેસીને ચાલુ કરી દીધું. અને બધાની અલગ અલગ ફ્લેવરની કેન્ડી છે. તો આપણે એવું લાગ્યું કે જામુનની કેન્ડી તો આ લોકો અહીંયાથી જ રાવણા ઉતારીને બનાવતા હશે, પણ આપણે હવે એવો ઝાઝો મગજ દોડાવવો નથી જે કરતા હોઈએ. અને હવે બધા વિચાર્યું કે હવે આપણે ઘરે જઈએ અને સૂઈ જઈએ, કેમ કે સવારે બાળકોને સ્કૂલે પણ જવાનું છે. તો વિડીયોને ફોલો કરતા રહેજો આવા નવા વિડીયો